ભરૂચના ભાડભૂતમાં હિલસા માછીમારોનો શુભારંભ. નર્મદા પૂજન કરી 6000 માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી 11સના પવિત્ર દિવસે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન કરીને હિલસા માછીમારીની નવી સિઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાડભૂતથી નિકોરા સુધીના નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાના આ 4 મહિના રોજીરોટીનો મુખ્ય આધાર ગણાય છે. આ વર્ષે ઉત્સાહભેર પૂજા કરીને 6000 જેટલા માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના થતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. સિઝનના શુભારંભ પ્રસંગે ભાડભૂત ખાતે સવારથી જ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો. માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ તકે નર્મદા નદીમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તથા 151 મીટર લાંબી પવિત્ર ચૂંદડી અર્પણ કરાઈ હતી. આગામી સિઝન સફળ રહે તે માટે સમુદ્ર અને નદી માતાની પ્રાર્થના કર્યા બાદ માછીમારો પોતાની બોટ સાથે રવાના થયા હતા. માછીમારો નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી આશરે 35 કિલોમીટર દૂર દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી હિલસા માછલી પકડવાની કામગીરી કરશે. ચોમાસાની આ આખી સિઝન દરમિયાન પરિવારના પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવશે. ચાલુ વર્ષે નર્મદા નદીમાં સારા વરસાદને કારણે પાણી શુદ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની આશા જાગી છે. હિલસા માછલી મૂળભૂત રીતે દરિયાઈ જીવ છે, પરંતુ તેનું પ્રજનન ચક્ર અલગ પ્રકારનું હોય છે. તે દર વર્ષે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ઈંડા મૂકવા માટે સમુદ્રમાંથી નર્મદા નદીના મીઠા અને સ્વચ્છ પાણી તરફ સ્થળાંતર કરે છે. આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં હિલસા માછલીઓની આવક થતી હોવાથી ભરૂચના સ્થાનિક માછીમારોને આખા વર્ષની આજીવિકા મેળવવાનો સુવર્ણ અવસર મળે છે. ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલસા માછલીની બજારમાં ભારે માંગ રહે છે. સ્થાનિક વેપારીઓ માછીમારો પાસેથી આ માછલી ખરીદીને મુંબઈ જેવા મોટા શહેરોમાં મોકલે છે, જ્યાંથી તેની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ ખાસ સિઝન દરમિયાન હિલસાની ખરીદી માટે ભરૂચ ઉપરાંત સુરત, મુંબઈ, કોલકાતા જેવા દૂર દૂરના શહેરોથી પણ વેપારીઓ ભાડભૂત ખાતે પહોંચે છે. પરંપરાગત ઉજવણી વચ્ચે સ્થાનિક આગેવાનો ચિમન ટંડેલે જણાવ્યું હતું કે દેવશયની એકાદશી માછીમાર સમાજ માટે આસ્થા અને આજીવિકાનો મોટો દિવસ છે. જોકે તેમણે નર્મદા નદી પર બની રહેલી ભાડભૂત બેરેજ યોજના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં આશરે 20,000 માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય હોવાથી તેમણે સરકાર પાસે માછીમાર સમાજની હિત રક્ષા અને રોજગારી જાળવી રાખવા યોગ્ય પગલાં લેવાની ભારપૂર્વક માંગ કરી છે. રિપોર્ટર રંગુની ઝાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.